કેવા ભૂંગળા બને તમે કોમેન્ટ બોક્સ જણાવો છો. આ સરસ મજાના ભૂંગળા ફૂલાય જો બટેકા નાખવાની તૈયારી છે. જો નાખી દીધા. જો આ છે આપણા ભૂંગળા અને આ છે આપણા બટેકા. જો અને સાથે સરસ ગરમા ગરમ શીરો. તો જો આપણે બટેકા ભૂંગળા લઈ લીધા. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું બધાનું ફરી એક વખત નવા વિડીયોની અંદર. તો ગુડ મોર્નિંગ, જય માતાજીને રામ રામ. ગુડ મોર્નિંગ તો છે ને, કારણ કે વાગી જશે સાંજના 7 વાગે આપણે વિડીયોની શરૂઆત કરીશ. અને વાતાવરણ તો વરસાદી વાતાવરણ થઈ ગયું છે ને ઉનાળાની અંદર લાગે છે ચોમાસું આવી ગયું હોય ને એવું છે ને. ચોમાસા જેવી ઋતુ હોય અને નવી વસ્તુ બનતી હોય તો મજા તો અલગ જ છે ને, કારણ કે બીજું નવું નવું ખાવાની ખૂબ જ મજા. ઠંડો થાય એટલે આમ ખાવાની ઈચ્છા જાગે. અને આજે જો આપણે નવું જ બનાવવાના છીએ. જો બટેકા બાફી નાખ્યા છે. જો બટેકા બાફી નાખ્યા છે અને બાજુમાં ભૂંગળા પડ્યા છે ને આ બાજુ જો બધું નાનું મોટું કટિંગ થઈ રહ્યું છે. અને અહીંયા તેલ અમારે ચડી ગયું છે ને આજે બનાવવાના છે અમારે બટેકા ભૂંગળા. ભૂંગળા કોને તળવાના છે એ તો જોજો કોનો વારો આવે. તો આજે અમારે બનાવવાના છે બટેકા ભૂંગળા. તો કેવી રીતે બનાવીને કેવા બને છે એ તમે વિડીયોની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો એટલે સરસ મજાની ખબર પડી જશે કેવા બને છે અમારે બટેકા ભૂંગળા. નહીં વાતાવરણ મસ્ત મજા આવે છે. વાતાવરણ ઠંડુ ઠંડુ થઈ ગયું છે ને આવું બધું ચાલે છે એટલે કન્ટિન્યુ. ચલો તો તમે જોઈ રહ્યા છો કે ભૂંગળા તળવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે. તેલ પણ મસ્ત મજાનું ગરમ થઈ ગયું છે એટલે ભૂંગળા સરસ થાય છે. એમાં એવું છે કે બનાવનારા બીજા છે, બ્લોગર પોતે બનાવે છે એટલે ભૂંગળા તો સરસ જ બને ને. વળી આપણે કંઈક બનાવીએ ને કંઈક ખામી રહી જાય એના કરતાં એમને બનાવવા દેવું સારું. કેવા ભૂંગળા બને તમે કોમેન્ટ બોક્સ જણાવો છો. આ સરસ મજાના ભૂંગળા ફૂલાય છે ને લારી જેવા. તો ચલો, અને ભૂંગળા મસ્ત મજાના તળાય છે અને મારે હવે બટેકા ખોલવાના છે. તો તમે આગળ બતાવીશું. ફેમિલી જો તો આપણે હવે સરસ મજાના ભૂંગળા આપણે તળી વાળ્યા છે. જો સરસ મજાના ભૂંગળા તળી વાળ્યા છે અને બટેકા બાજુમાં પડ્યા છે, ખોલવાના છે. તો ચાલો આપણે પહેલાં બટેકા ખોલી લઈએ અને પછી આપણે મળીએ. ફેમિલી જો તો સરસ મજાના બટેકા આપણે થોડાક ખોલી વાળ્યા છે અને થોડાક બાકી છે. અને આ બાજુ અમારે કાંઈક હજી બને છે. તો અલગ શું બની રહ્યું છે તે શીરો બની રહ્યો છે અમારે. શીરો 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 હાલો તમારે શીરો ખાવો. બધું કામકાજ ચાલુ છે. ચાલો તો આપણે પાછું શીરો બની જાય તો આપણે બટેકા ફૂલી નાખવાના છે એટલે પછી સરસ મજાના બટેકાનો વઘાર કરવાનો છે. જો તો અમે બધું નાનું મોટું કામકાજ થઈ ગયું છે અને બટેકા બધા ફોલી ગયા છે અને કટકા થઈ ગયા છે ને ઊન પરી જો પરી બેને મારે બગાસા ખાય છે અને બે રંબી છે નહીં થઈ. આમ જો લ્યો જોતી નથી ને આ બધું જો અમારે અમે બટેકા વઘારવાનું કામકાજ ચાલુ છે. જો હું પરી બે વિડીયો ઉતારીએ નહીં પરી. જો જો સરસ મજાનો વઘાર ચાલી રહ્યો છે અમારે. મરચા ઉડશે હવે. ચાલો ચલ્યું મારું પરી બેન હાથમાં મોબાઈલ લેજો. જો મારે પરિબેને મોબાઈલ હાથમાં લઈ લીધો. એની 0.5 કરી નાખ્યો અમારે પરિબેને. તો જો હાલે લે પરિબેન તારે કંઈ બોલવું છે બોલજો કે હાલો ગાય. તો જો અમારે બટેકા વઘારવાનું કામકાજ ચાલુ છે ને હું ને પરિબેન તો રમજી. જો તારે કંઈ કેવું જ પડું કેવું હે? કાંઈ કેવું નથી થોડુંક તો કે તું શું જો તું છો ને આમ જો ચાલુ. તો જો બધું વઘારવાનું કામકાજ ચાલુ છે ને ટીમ બનાવજો. જો તમે સરસ મજાનો વઘાર ચાલી રહ્યો છે ને હવે બટેકા નાખવાની તૈયારી છે. જો નાખી દીધા. જો બટેકા ભૂંગળાના સરસ મજાના બટેકા ભૂંગળા. સરસ મજાના સ્પાઈસી
સ્પાઈસી બટેકા ભૂંગળા બની ગયા છે. બની ગયા તો તમને બતાવું. ફાઇનલી જો તો સરસ મજાનો બટેકા ભૂંગળા બની ગયા છે અને જો તમને બતાવું તો જો આ છે આપણા ભૂંગળા અને આ છે આપણા બટેકા જો અને સાથે સરસ ગરમા ગરમ શીરો. તો જો આપણે બટેકા ભૂંગળા લઈ લીધા છે ને પપ્પાએ પહેલાં શીરો લીધો છે ને એ શીરો ખાય છે અને આપણે તો પહેલાં બટેકા ભૂંગળા ખાવાના છે. તો જો આવા બન્યા છે અમારે સરસ મજાના બટેકા ભૂંગળા. તમને કેવા લાગે એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને કન્ટિન્યુ બન્યા રહેજો. ફેમિલી જો તો હવે બીજો દિવસ સવાર થઈ ગયો છે અને સાંજે આપણે વિડીયો પૂરો કરવાનો બાકી હતો અને અત્યારે અમે સવારે વિડીયો પૂરો કરવા જઈ રહ્યા છીએ. અને જો બીજો દિવસ થઈ ગયો છે ને અમારે હું પછી બેન બે રમીએ છીએ નહીં. હે રમવાનું તો તમે રમો છો? હે રમો છો? હાલે ગુલાટી મારી દીધી. જો આવું કંઈક છે અમારે. તો જો કેવો લાગ્યો અમારો કે બટેકા ભૂંગળાનો વિડીયો? હે લાઈક કરી દો, શેર કરી દો કે. અને આ બાજુ જો અમારે રસોઈનું કામકાજ ચાલુ છે. મેડમ અમારે રસોઈ બનાવે છે. તો જો આવું બધું ચાલે અને ઊન પરી બે રમીએ છીએ. ચાલો તો વિડીયો આપણે અહીંયા પૂરો કરવા જઈ રહ્યા છીએ. વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને ચેનલ ઉપર નવો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયોને લાઈક કરી દેજો અને સરસ મજાની કોમેન્ટ કરી દેજો. નહીં પડી ચાલો મળશું તો આવા નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, રામ રામ અને મહાદેવ હર. લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરી દેજો.